નમસ્કાર મિત્રો, આજે આપણે 30 એપ્રિલ અને 1 મેના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન છે, હાલમાં જ હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી? એ. વડાપ્રધાન મોદી. બી. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી. સી. ગૃહમંત્રી અમિત શાહ. કે ડી. એક પણ નહીં. તો જવાબ આવે છે બી. નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી દ્વારા. બીજો પ્રશ્ન છે, હાલમાં જ કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યું? એ. ગૂગલ. બી. એમેઝોન. કે ડી. એક પણ નહીં. જવાબ આવે છે એ. એમેઝોન. ત્રીજો પ્રશ્ન છે, હાલમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના યોજના શરૂ કરી? એ. 70 વર્ષ. બી. 40 વર્ષ. સી. 60 વર્ષ. કે ડી. 50 વર્ષ. તો જવાબ આવે છે 70 વર્ષ. ચોથો પ્રશ્ન છે, હાલમાં જ ઉડાન યોજના એ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? એ. 7 વર્ષ. બી. 6 વર્ષ. સી. 8 વર્ષ. કે ડી. 5 વર્ષ. તો જવાબ આવે છે સી. 8 વર્ષ. પાંચમો પ્રશ્ન છે, હાલમાં જ કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો? એ. બાંગ્લાદેશ. બી. પાકિસ્તાન. સી. ભારત. કે ડી. ઈરાન. તો જવાબ આવે છે ડી. ઈરાન. છઠ્ઠો પ્રશ્ન છે, હાલમાં જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવી? એ. 28 એપ્રિલ. બી. 27 એપ્રિલ. સી. 26 એપ્રિલ. કે ડી. 29 એપ્રિલ. તો જવાબ આવશે ડી. 29 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, હાલમાં જ કયા રાજ્યની સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું? એ. ઓડિશા. બી. મહારાષ્ટ્ર. સી. પશ્ચિમ બંગાળ. કે ડી. ગુજરાત. તો જવાબ આવે છે ઓડિશા. આઠમો પ્રશ્ન છે, હાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ફીમાં ઉલ્લંઘન માટે દંડની મર્યાદા કેટલી નક્કી કરી? એ. 2 લાખ. બી. 0.5 લાખ. સી. 0.2 લાખ. કે ડી. 1 લાખ. તો જવાબ આવે છે એ. 2 લાખ. નવમો પ્રશ્ન છે, હાલમાં જ કર્ણાટક રાજ્ય સરકારે મંગલુરના કલ્લપ્પા સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી? એ. 4000 કરોડ. બી. 400 કરોડ. સી. 240 કરોડ. કે ડી. 40 કરોડ. તો જવાબ આવે છે ડી. 40 કરોડ. દસમો પ્રશ્ન, હાલમાં જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કયા જૂટ હાઉસમાં નવનિર્મિત જૂટ વેલર્સ એસોસિએશન હોલના ઉદ્ઘાટન કર્યું? એ. સુરત. બી. મુંબઈ. સી. રાજકોટ. કે ડી. કોલકાતા. તો જવાબ આવે છે ડી. કોલકાતા. 11મો પ્રશ્ન છે, તાજેતરમાં જ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન માર્ક કાર્નેએ લિબરલ પાર્ટી સત્તા જાળવી રાખી. તેમણે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. આ સાથે માર્ક કાર્ની એ નવા વડાપ્રધાન બનશે. તે કયા દેશના છે? એ. કંબોડિયા. બી. કેનેડા. સી. ઇન્ડોનેશિયા. કે ડી. યુકે. તો જવાબ આવે છે બી. કેનેડા. 12મો પ્રશ્ન છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આધારિત ફ્યુઝનો ઉપયોગ કરી ચીને કયા બોમ્બનું પરીક્ષણ કર્યું? એ. હાઇડ્રોજન બોમ્બ. બી. પરમાણુ બોમ્બ. સી. અણુ બોમ્બ. કે ડી. એક પણ નહીં. તો જવાબ આવે છે એ. હાઇડ્રોજન બોમ્બ. 13મો પ્રશ્ન છે, હાલમાં જ ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાની સમુદ્ર સીમાનો દાવો લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યો? એ. 40,000 ચોરસ કિલોમીટર. બી. 30,000 ચોરસ કિલોમીટર. સી. 20,000 ચોરસ કિલોમીટર. કે ડી. 10,000 ચોરસ કિલોમીટર. જવાબ આવે છે ડી. 10,000 ચોરસ કિલોમીટર. 14મો પ્રશ્ન છે, એમઆર-સેમ મિસાઇલ બાબતે શું સાચું છે? એ. તે મિસાઇલો, વિમાનો, માર્ગદર્શક બોમ્બ અને હેલિકોપ્ટર જેવા દુશ્મન હવાઈ જોખમોનો નાશ કરવા માટે રચાયેલ છે. બી. વિધાન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળે અરબ સમુદ્રમાં આઈએનએસ સુરતના માધ્યમથી અંતરની સપાટીથી દવામાં પ્રહાર કરતી મિસાઇલ એટલે કે એમઆર-સેમ હવાઈ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કર્યું હતું. સી છે, એમઆર-સેમ એ હાઈસ્પીડ, ઝડપી પ્રતિક્રિયા ઊભી રીતે લોન્ચ કરાયેલ સુપરસોનિક મિસાઇલ સિસ્ટમ છે.
ડી છે આપેલ તમામ, તો જવાબ આવે છે ડી આપેલ તમામ. 15મો પ્રશ્ન છે ભારત પરમાણુ ઉર્જામાં ખાલી જગ્યા વિદેશી હિસ્સાને રોકાણની મંજૂરી આપશે. એ 40%, બી 45%, સી 49% કે ડી 50%. જવાબ આવે છે સી 49%. 16મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ 2 મે, બી 3 મે, સી 4 મે કે ડી 1 મે. તો જવાબ આવે છે ડી 1 મે. 17મો પ્રશ્ન છે હાલમાં જ રક્ષણ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યાં યોજવામાં આવી? એ નવી દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા કે ડી જયપુર. તો જવાબ આવે છે એ નવી દિલ્હી. 18મો પ્રશ્ન છે યોજના સંદર્ભે પીએમ મિત્ર યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે આ યોજના પ્રધાનમંત્રીના F5 વિઝનથી પ્રેરિત છે. એટલે કે F5 એટલે કે ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. બીજું વિધાન છે યોજના હેઠળ 7 પીએમ મિત્ર પાર્ક્સ બનાવવામાં આવશે. ત્રીજો છે આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરીના સ્કેલને સક્ષમ બનાવી ભારતીય કાપડ ઉદ્યોગ મજબૂત બનાવવાનો છે. અને ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? એ આપેલ તમામ, બી માત્ર 2, 1 અને 3, સી માત્ર 1 અને 2 કે ડી 2 અને 3. તો જવાબ આવે છે એ આપેલા તમામ. 19મો પ્રશ્ન હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા? એ 17, બી 71, સી 77 કે ડી 70. તો જવાબ આવે છે બી 71. 20મો છે હાલમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ BR ગવઈને ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા? એ 52માં, બી 25માં, સી 50માં કે ડી 51માં. તો જવાબ આવે છે એ 52માં. 21મો પ્રશ્ન છે કયા એરપોર્ટને ગ્રીન ઇનિશિયેટિવ્સ માટે પ્લેટિનમ ઓનર મળ્યું? એ ઇન્દિરા ગાંધી એરપોર્ટ, બી સરદાર પટેલ એરપોર્ટ, સી બિરસા મુંડા એરપોર્ટ કે ડી હુબલી એરપોર્ટ. તો જવાબ આવે છે ડી હુબલી એરપોર્ટ. 22મો પ્રશ્ન ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? એ 4 મે, બી 1 મે, સી 2 મે કે ડી 3 મે. તો જવાબ આવે છે 1 મે. જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને આમાં તો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો, જે આ આગલા વિડીયોમાં તેનું સોલ્યુશન મળી જશે. જય હિન્દ, જય ભારત.